કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધાયોમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાર્ટ 5 સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે અગાઉ 36 એમસીક્યુ કરેલા છે, 37માંથી સ્ટાર્ટ કરીશું. અને આજે જે પણ 4 એમસીક્યુ છે આની અંદર એ જુલાઈ 22ના છે, ચારે ચાર. જેમાં આ જુલાઈ 22માં 37મો જે એમસીક્યુ છે એ મે 21માં પણ પૂછાયેલો છે. હવે એની રકમ જોઈએ તો આપણે કોટ ઇનવર્સ -1/√3 ની મુખ્ય કિંમત અહીંયા આપણે શોધવાની છે અને ઓપ્શન આપેલા છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે જાણીએ છીએ કે કોટ ઇનવર્સ -x હોય તો શું થાય? તો કે પાઈ માઇનસ થશે, પાઈ માઇનસ કોટ ઇનવર્સ x થશે. તો આપણે એ રીતે પહેલા સાદું રૂપ આપીશું. હવે જુઓ, પાઈ માઇનસ કોટ ઇનવર્સ 1/√3 છે. તો આ કોટ ઇનવર્સ 1/√3 છે, એ 1/√3 ની કિંમત કોટમાં ક્યારે આવે? તો ઉપર કોસ આવે કોટમાં, તો કોસની કિંમત 1/2 ક્યારે આવે? તો કે 1/2 છે π/3 આવે. તો એનો મતલબ કે કોટ π/3 બરાબર 1/√3 થશે. હવે આપણે જાણીએ છીએ પહેલા ચરણમાં π/3 પહેલા ચરણમાં આવેલું થીટા છે અને કોટ ઇનવર્સનો જે વિસ્તાર છે એ વિવૃત અંતરાલ 0 થી π એટલે કે પહેલું અને બીજું ચરણ છે, એમાં આપણે π/3 આવી જાય છે એટલે કોટ ઇનવર્સ અને કોટ બંને કેન્સલ કરી શકાય. તો કે પાઈ માઇનસ π/3. હવે પાઈ માઇનસ π/3 કરીએ તો આપણને કિંમત મળે તો 2π/3 થશે, બરોબર? એટલે કે 3π માઇનસ π/3 એટલે કે 2π/3. એટલે આપણો બી ઓપ્શન્સ મળે. ક્લિયર? હવે જોઈએ આપણે 38મો એમસીક્યુ. 38મો એમસીક્યુમાં શું કહે છે? sin ઇનવર્સ 1 - x minus 2 sin ઇનવર્સ x is equal to π/2. તો x બરાબર કેટલા? એના 4 ઓપ્શન આપેલા છે અલગ અલગ. હવે આ ક્વેશ્ચન ટેક્સનો છે અને અત્યાર સુધી સૌથી વધારે વખત પૂછાયેલો છે. જુલાઈ 22માં, માર્ચ 23માં, માર્ચ 25માં અને માર્ચ 26માં, આમ 4 વખત આ ક્વેશ્ચન્સ બોર્ડમાં પૂછાયેલો છે અને આપણે આનું સોલ્યુશન કરેલું પણ છે કે જેમાં આપણે x = 0 લઈને સોલ્યુશન મળતું હતું. કે x બરાબર આપણે એકચ્યુઅલી એનું સોલ્યુશન પણ આપણે એવી રીતે જ મેળવી શકાય. x ની અલગ અલગ કિંમત લો, 1 લો, 1/2 લો અને 0 લો, ચેક કરો. તો આપણે એની અંદર 0 મૂકતા હતા તો અહીંયા x = 0 લઈએ તો sin ઇનવર્સ 1 મળે એટલે એની કિંમત π/2 થશે. અને અહીંયા sin ઇનવર્સ 0 લઈએ તો એ 0 થાય, તો π/2 = π/2 મળે છે. એટલે એનો મતલબ કે આપણને સી આન્સર મળતો હતો, બરોબર? તો અહીંયા હવે 39મા એમસીક્યુ જોઈએ. તો 39મા એમસીક્યુમાં લખ્યું છે cos of sec inverse x plus cosec inverse x, જ્યાં માનાંક x is greater than equal to 1 ની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા આપણે એનું સાદું રૂપ આપી દેલા. તો જોઈએ આપણે, જુઓ આ sec inverse x plus cosec inverse x બરાબર શું થાય? તો એ આપણી પાસે સૂત્ર છે જેની કિંમત π/2 થાય, બરોબર? તો એ આપણે કિંમત મૂકી શકીએ. તો અહીંયા આપણે લખીશું cos of sec inverse x plus cosec inverse x. તો એની કિંમત આપણને મળે cos of π/2. હા, sec inverse x plus cosec inverse x બરાબર π/2 થાય છે. એટલે આપણે π/2 કિંમત મૂકી. હવે cos π/2 બરાબર શું થાય? તો કે 0. તો આપણો આન્સર આવશે a. ત્યારબાદ 40 cos inverse of cos -680 ની મુખ્ય કિંમત શોધવાની છે, બરાબર? તો અહીંયા આપણે એનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા. તો જુઓ, cos -x બરાબર શું થાય? cos પોતે યુગ્મ વિધેય છે, તો cos -x બરાબર cos x થાય. તો અહીંયા આપણે માઇનસ સાઇન નીકળી જશે. તો અહીંયા આપણે એ જ વસ્તુ સ્ટાર્ટ કરીશું આગળ. ઓકે, cos ઇનવર્સ of cos -680
ઇઝ ઇક્વલ ટુ આપણે સ્ટાર્ટ કરીએ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ ઓફ કોસ 680 ડિગ્રી, કારણ કે કોસ એ પોતે યુગ્મ વિધેય છે. હવે જુઓ આપણે 680 ડિગ્રી છે તો આપણે ચરણની વાઇઝ જોઈએ તો આખો એક વર્તુળ આપણે કમ્પ્લીટ કરીએ, એક પરિભ્રમણ પૂર્ણ કરે વર્તુળમાં તો 360 ડિગ્રી થાય. તો 360 ગુણ્યા 2 કરીએ તો 720 ડિગ્રી થાય. તો 720 ડિગ્રીથી આ નજીક છે તો આપણે એને એડજસ્ટમેન્ટ કરીએ તો કે 720 માઇનસ 40 કરીશ તો મને કોસની કે વેલ્યુ આપણે શોધી શકીએ. બરાબર, તો અહીંયા આપણે લખીશું કોસ ઇન્વર્સ ઓફ કોસ 720 ડિગ્રી માઇનસ 40 ડિગ્રી. તો અહીંયા જોઈએ આપણે 720 ડિગ્રી એટલે કેટલા થાય? 360 એ 2 પાઈ તો 720 એ કેટલા? તો 4 પાઈ થશે. તો કે 4 પાઈ માઇનસ હોય તો એટલે ચોથું ચરણ આવે. ચોથા ચરણમાં કોસ પોતે ધન હોય તો કોઈ ફેરફાર થશે નહીં, અને 4 પાઈ હોય ત્યારે આખું ત્યારે આપણે વિધેય બદલાતું નથી તો આપણે કોસનું કોસ જ થશે. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપીએ તો આપણને શું મળે? તો કે જુઓ અહીંયા આપણને કોસ ઇન્વર્સ ઓફ કોસ 40 ડિગ્રી મળશે, કારણ કે ચોથા ચરણમાં છે અને ચોથા ચરણમાં કોસ પોતે ધન છે એટલે આપણે એની કિંમત એટલે નિશાની એ કોઈ બદલવાની થતી નથી. એટલે કોસ 40 ડિગ્રી આપણને મળે છે. હવે જુઓ આ કોસ ઇન્વર્સ ને કોસ બંને કેન્સલ થઈ શકે, કેમ કે કોસ ઇન્વર્સનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ 0 થી પાઈ છે એટલે કે 0 થી 180 ડિગ્રી છે અને અહીંયા 40 ડિગ્રી એમાં આવેલું જ છે. બરાબર, એટલે આપણે કેન્સલ કરી શકીએ તો આપણને જવાબ મળે 40 ડિગ્રી. તો આ 40 ડિગ્રી આપણો આન્સર છે નહીં. અહીંયા તો આપણને પાઈના સ્વરૂપમાં આપેલું, કેમ વાંધો એનું કન્વર્ઝન કરી નાખો પાઈમાં. તો આપણે જાણીએ છીએ પાઈ બરાબર 180 ડિગ્રી. આપણે પાઈ ફેરવવા છે એટલે પાઈ અપોન 180 ડિગ્રી વડે આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળે? તો કે જુઓ 0 0 કેન્સલ થશે, 4 છે અહીંયા 18 છે તો 2 વડે કેન્સલ કરીએ તો ઉપર 2 પાઈ અપન 9 મળે. બરાબર, 2 પાઈ અપન 9 એટલે કે આપણો સી આન્સર આવે છે. બરાબર, તો આ આપણો જુલાઈ 22ના MCQ પૂરા થાય છે. હવે આપણે 41માં MCQ પર આગળ વધીશું જે જુલાઈ 2021માં પૂછાયેલો છે. જુલાઈ 2021માં પૂછાયેલા આ ક્વેશ્ચનમાં એવું કહે છે કે જો કોસેક ઇન્વર્સ x બરાબર y હોય તો y બિલોંગ્સ ટુ કેટલો અંતરાલ આવે? આપણને અલગ અલગ અંતરાલો અહીંયા 4 ઓપ્શનમાં આપી દીધેલા છે. આપણે જાણીએ છીએ આગળ આવા દાખલા આવ્યા છે એટલે આપણે એને y બરાબર fx લખતા અને fx આપણને શું સૂચવે? વિસ્તાર સૂચવે. તો એના મુજબ આપણે આગળ કરીશું દાખલો. તો અહીંયા કોસેક ઇન્વર્સ x બરાબર y ઇઝ ઇક્વલ ટુ fx એ કોસેક ઇન્વર્સ x નો વિસ્તાર છે. તો માટે કોસેક ઇન્વર્સ x નો વિસ્તાર શું એ આપણે જાણીએ છીએ. તો કોસેક ઇન્વર્સ x નો વિસ્તાર જો કોસેક એટલે સાઇન ના અનુસાર -π/2 થી π/2 સમૃદ્ધ અંતરાલ, પરંતુ કોસેકમાં 0 કેન્સલ થાય કારણ કે 0 આગળ ઇન્ફિનિટી વેલ્યુ મળતી હોય છે. બરાબર, એટલા માટે તો એના અનુસાર એ 0 આપણને કેન્સલ કર્યા છે. તો આપણને વિસ્તાર મળશે સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 સમૃદ્ધ અંતરાલ પૂર્ણ થાય અને એમાંથી 0 ઘટક કેન્સલ કરવાનો રહેશે. તો આપણો આન્સર આવશે સી. તો એ આપણો 41માનો આન્સર છે. બરાબર, હવે ત્યારબાદ 42માં જુઓ કોટ ઇન્વર્સ -1/√3 ની મુખ્ય કિંમત શોધવાની છે. તો આ MCQ ઓલરેડી આપણે જુલાઈ 2022માં કરી ચૂક્યા છીએ. બરાબર, તો એને આપણે રિપીટ કરતા નથી. એમાં આન્સર છે એ 2π/3 મળેલો આપણને. એનું સાદુરૂપ આપવું તો આવી રીતે આપી શકાય. કોટ ઇન્વર્સ -x હોય તો પાઈ માઇનસ કરી શકે એટલે પાઈ માઇનસ કોટ ઇન્વર્સ 1/√3 લખી શકાય. અને કોટ ઇન્વર્સ 1/√3 હોય તો એ π/6 કોટ ઇન્વર્સ -1/√3 છે એટલે કોસ ઉપર આવે, કોસ 1/2 ક્યારે આવે? તો કોસ 1/2 આવે આપણે π/3 આવે તો π/3 કેન્સલ કરવાના થાય એટલે કે આપણને પાઈ માઇનસ π/3 કરીએ તો 2π/3 મળે છે. બરાબર, ત્યારબાદ 43માં જુઓ તો કે tan ઇન્વર્સ x અપન y માઇનસ tan ઇન્વર્સ x માઇનસ y અપન x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે આપણને આની અંદર આ દાખલો પણ ઓલરેડી જુલાઈ 2023માં થઈ ગયેલો છે.
તો એમાં પણ આપણે સોલ્યુશન જ આપતા હતા, tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y સ્વરૂપનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરતા હતા. તો કે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ, આને આપણે આખાને x તરીકે વિચારીએ, આને આખાને આપણે y તરીકે વિચારીએ, તો એની અંદર tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x માઇનસ y અપોન 1 પ્લસ x ઇન્ટુ y, એ સૂત્રનો ઉપયોગ કરીને તમે સોલ્યુશન મેળવો તો તમને આની અંદર આન્સર મળશે. બરોબર. હવે આપણે તો એ આન્સર છે એ π/4 મળતો હતો એની અંદર. હવે આપણે 44મો જોઈએ તો કે sin ઇનવર્સ ઓફ cos ઓફ sin ઇનવર્સ √3/2 ની વેલ્યુ આપણે શોધવાની છે, જે જુલાઈ 21માં પૂછાયેલો છે. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો કે જો sin ઇનવર્સ ઓફ cos ઓફ sin ઇનવર્સ, હવે જો √3/2 ની કિંમત sin માં ક્યારે આવે? તો કે sin માં કિંમત આવે sin π/3 આવે. કૌંસ બધા સમાન થાય છે એટલે આપણે અલગ અલગ કરી દઈએ. તો જો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો શું મળે? તો કે જો સાદુરૂપમાં જોઈએ sin ઇનવર્સ ઓફ sin π/3, π/3 પ્રથમ ચરણમાં, એટલે sin ઇનવર્સ નો જે વિસ્તાર છે સમૃદ્ધ અંતરાલ -π/2 થી સમૃદ્ધ અંતરાલ π/2, તો એની અંદર જ π/3 આવે એટલે sin ઇનવર્સ ને sin કેન્સલ થશે, તો આપણને પદ મળે sin ઇનવર્સ ઓફ cos π/3. હવે cos π/3 એટલે cos 60 ડિગ્રી, તો એની કિંમત થાય 1/2, તો કે sin ઇનવર્સ 1/2 થશે. બરોબર. હવે sin ઇનવર્સ 1/2 થાય, હવે એને મારે sin ઇનવર્સ એટલે sin માં કન્વર્ટ પાછો કરવો પડે, તો હું sin માં એને કન્વર્ટ કરી દઉં, તો કે sin ઇનવર્સ sin π/6. બરોબર. તો sin ઇનવર્સ π/6 છે પ્રથમ ચરણમાં, જે sin ઇનવર્સ નો હમણાં જે આપણે વિસ્તાર જે જોયું તો કે જે સમૃદ્ધ અંતરાલ -π/2 થી સમૃદ્ધ અંતરાલ +π/2 છે. બરોબર. તો એના અનુસાર જોવા જઈએ π/6 આવી જાય પ્રથમ ચરણમાં, તો sin ઇનવર્સ ને sin કેન્સલ થાય, તો આપણો આન્સર મળશે π/6. તો આપણો બી આન્સર મળે છે. હવે જોઈએ 45મો, જે માર્ચ 20માં પૂછાયેલો છે, સિગ્મા i = 0 to 2 cot ઇનવર્સ, અને આ છગડીયા કૌંસ જે આખું બ્રેકેટ આપેલું છે એમાં માઇનસ સાઇન બહાર છે અને કૌંસની અંદર i+1 છે, તો એની વેલ્યુ આપણે શોધવાની છે. તો આપણે એનું સોલ્યુશન આપીએ તો કે શાંતિથી જો સિગ્માનો મતલબ શું થાય, i = 0 મૂકો પહેલાની અંદર અને વેલ્યુ આખી નક્કી કરો, પછી 1 મૂકો, પછી 2 મૂકો, અને આ બધાનો સિગ્મા જ એટલે મીન્સ સરવાળો કરો. તો આપણે 1 by 1 આખા બધા 3 પદ શોધીને પછી એનું સોલ્યુશન આપીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો કે જો સિગ્મા i = 0 to 2 cot ઇનવર્સ in bracket minus in bracket i+1 બ્રેકેટ કમ્પ્લીટ. હવે આનું સાદુરૂપ આપીશ તો શું? સૌથી પહેલા જુઓ હું 0 મૂકીશ તો અહીંયા પણ 0 થશે, તો કે cot ઇનવર્સ આ 0 થશે તો આ 1 જ રહેશે, તો -1 થશે, તો હું અહીંયા લખીશ -, પ્લસ હવે જ્યારે 1 લખીશ ત્યારે 1 + 1 એટલે કે 2 થશે, તો કે cot ઇનવર્સ -2. ત્યારબાદ હું અહીંયા 2 લઈશ, છેલ્લો ઘટક છે ઉપર 2, તો કે 2 લઈશ તો અહીંયા 2 + 1 એટલે કે 3 થશે, મને અહીંયા કિંમત મળે cot ઇનવર્સ -3. હવે આપણે જાણીએ છીએ મુજબ અહીંથી હું સોલ્યુશન કરીશ, મારે જગ્યાનો પ્રોબ્લેમ ન હોય. તો કે જુઓ cot ઇનવર્સ -x હોય તો આપણે શું લખીએ? તો π - cot ઇનવર્સ x લખીએ. બસ એ જ રીતે આપણે ત્રણે પદમાં લખીશું, તો કે π - cot ઇનવર્સ 1 પ્લસ π - cot ઇનવર્સ 2 પ્લસ π - cot ઇનવર્સ 3. તો અહીંયા આપણને ત્રણેય પદનું આપણે સાદુરૂપ આપી દઈએ. π + π + π તો 3π થશે, તો અહીંયા આપણે લખીશું 3π માઇનસ cot ઇનવર્સ 1 ની કિંમત શું થાય? તો કે cot ઇનવર્સ 1 છે એટલે આપણે લખીએ સાદુરૂપ આપીએ કે cot ઇનવર્સ cot π/4 એ 1 થાય, આપણે લખીએ cot π/4. પછી બાકીના બંને પદ છે માઇનસ cot ઇનવર્સ છે 2 માઇનસ cot ઇનવર્સ છે 3.
આનું આપણે પછી સાદુરૂપ આપી દઈએ, ટેન ઇન્વર્સમાં કન્વર્ટ કરીશું અને એનું સાદુરૂપ આપીશું. તો જો અહીંયા આપણે જોઈએ તો 3 છે, આ -π/4 થશે, કારણ કે કોટ ઇન્વર્સ અને કોટ બંને કેન્સલ થાય. π/4 પ્રથમ ચરણમાં આવેલું છે અને કોટ ઇન્વર્સનો જે વિસ્તાર છે એ આપણે વિવૃત અંતરાલ 0 થી π છે એની અંદર π/4 આવી જાય તો કેન્સલ કરી શકીએ આપણે. ત્યારબાદ આ બંને બાકીના બંને પદો છે એમાંથી માઇનસ આપણે બહાર કાઢી દઈએ અને બાકીનાનો કન્વર્ઝન કરીએ. તો કોટ ઇન્વર્સનું ટેન ઇન્વર્સમાં રૂપાંતર કરવું તો ટેન ઇન્વર્સ 1/2 થાય અને એવી જ રીતે આ માઇનસ બહાર લીધો એટલે પ્લસ થશે અને અહીંયા કોટ ઇન્વર્સ 3 નો આપણે ટેન ઇન્વર્સમાં કન્વર્ઝન કરીએ તો ટેન ઇન્વર્સ 1/3 મળશે આપણને. હવે આપણે જોઈએ તો આ 3π છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ તો જુઓ 4 × 12 એટલે કે 12π -π/4 થશે માઇનસ. હવે આની અંદર આપણે જોઈએ tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y નો નિયમ યુઝ કરી શકાય, બરોબર? તો કે tan ઇન્વર્સ x + y એટલે કે 1/2 + 1/3/1 - 1/2 × 1/3. તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ. જુઓ આના માટે આપણો પેલો નિયમ છે તો x × y = 1 હોય તો બંનેનો ગુણાકાર આમ પણ > 1 જ થાય. 1/2 × 1/3 નો આપણે ગુણાકાર કરીએ તો આ <1 જ થાય એટલે 1/6 થાય, બરોબર? એટલે તમે આ નિયમનો ઉપયોગ કરી શકો. હવે આપણે સાદુરૂપ આપીએ તો શું થાય તો 11π/4 માઇનસ ટેન ઇન્વર્સમાં શું કિંમત આવે કે જો ટેન ઇન્વર્સમાં સાદુરૂપ આપીએ તો આ બંનેનો લસા લઈએ તો 3 × 1 2 × 2 એટલે 3 + 2 / 6 છેદમાં 3 × 2 = 6 એટલે 6 - 1/6, બરોબર? તો આપણને આની અંદર સાદુરૂપ શું મળે તો કે જો 11π/4 તો છે જ આપણી પાસે, એટલે 11π/4 માઇનસ 6 કેન્સલ થશે એટલે અંશનો છેદ ને છેદનો છેદ કેન્સલ થશે. ત્યારબાદ 3 + 2 એટલે 5 થાય, sin 6 - 1 એ પણ 5 થાય, બંને કેન્સલ થશે 5 5 તો tan ઇન્વર્સ 1 મળે. તો અહીંયા આપણે લખીશું tan ઇન્વર્સ 1. tan ઇન્વર્સ 1 ની કિંમત શું થાય તો કે π/4, કારણ કે 1 = tan π/4, tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય તો π/4 એટલે 11π/4 - π/4 આપણને જવાબ મળે tan π/4. તો આપણને આન્સર શું મળે 2 વડે કેન્સલ થશે તો 5π/2 આપણને આન્સર મળે છે. તો 5π/2 છે, હા છે, આપણી પાસે ડી ઓપ્શન્સ મળે છે. તો અહીંયા આપણે 45 MCQ આપણે પૂર્ણ કરીએ.